આપણે છે ને બાળકો જાહેર સ્થળ હોય કે નહીં, મંદિર હોય છે, પછી આપણે બહાર રસ્તામાં હોય છે, ત્યાં ક્યાંય પણ આપણે કચરો બહાર ફેંકવો જોઈએ નહીં. આપણે ગમે તે જગ્યાએ જાય કે નહીં, જાહેર રસ્તા, બસ સ્ટેન્ડ હોય, આપણે દાખલા તરીકે આપણને મમ્મીએ વેફર લઈ દીધી, બરોબર છે, તો વેફર આપણે ગમે ત્યાં નાખવાની નહીં. ક્યાં નાખવાની? વેફરનો જે કોથળી હોય એ ડસ્ટબિનમાં. ક્યાં? જો અહીંયા આપણે આટલી બધો કચરો પડેલો છે, બરોબર છે, તો ચાલો આપણે સાફ સફાઈ અભિયાન ચલાવીએ. ચાલો બધાય ડસ્ટબિનમાં કચરો નાખો. ચાલો ધીમે ધીમે, ધીમે ધીમે. ચાલો બધાય. આપણે હંમેશા વેફર, ચોકલેટ બધું ખાઈને ક્યાં કચરો નાખવાનો? ડસ્ટબિનમાં. ક્યાં? જાહેર સ્થળ ઉપર કચરો નખાય ના. હવે ક્યારેય તમે બસની અંદર વેફર ખાતા હોય તો બસની અંદર જે બારી હોય છે ત્યાંથી કાગળ રોડ ઉપર નાખશો નહીં. ક્યાંય જાહેર સ્થળ ઉપર કચરો નાખશો નહીં. ક્યાંય પણ આંગણવાડીએ પણ નાનું એવી ગમે તે કોઈ આપેલું હોય તો પણ કાગળ હોય છે તો કાગળનો કટકો પણ ક્યાં નાખવાનો? આ ડસ્ટબિનમાં. ક્યાં? હા, આપણે જ્યારે ગમે ત્યારે હોય ને. આવ્યું સમજમાં તમને? હવે ક્યાંય પણ કચરો નાખશો ઘરમાં પણ નહીં. ઘર હોય કે નહીં, ઘરમાં પણ આપણે વેફર, બિસ્કિટ, ચોકલેટ ગમે તે ખાઈએ તો કચરો ક્યાં નાખવાનો? ડસ્ટબિનમાં. હંમેશા ઘર બધું સ્વચ્છ રાખવાનું. શું રાખવાનું? સ્વચ્છ. સરસ, વેરી ગુડ.